જસ્ટિફિકેશન હોવું જોઈએ. જે પણ કાંઈ કામ કરો છો એ કામ કેમ કરી રહ્યા છો એનું કારણ તમારી જોડે હોવું જોઈએ. જસ્ટિફિકેશન હોવું જોઈએ કે ભાઈ હું ભણું છું તો આના માટે ભણું છું. અને ખાસ એક વાત કહું આજના યુવાનોને, આ શિક્ષણ છે ને કોઈ નોકરીનું સાધન નથી. ઘણા મને કહેતા કે ક્યાં નોકરી મળવાની છે, ના છે ભાઈ નોકરી માટે આ શિક્ષણ છે. આ મગજના દરવાજા ખોલવા માટે શિક્ષણ છે, ખાલી નોકરી માટે નથી. નોકરી તો એક એની બાય પ્રોડક્ટ છે. જેમ કંપનીની અંદર કેમ આપણે કંઈક બનાવતા હોય ને બીજી બાય પ્રોડક્ટ નીકળતી હોય, નોકરી એ તો બાય પ્રોડક્ટ છે. આ દરવાજા ખોલવા માટે, સમજ કેળવવા માટે, સારું જીવન જીવવા માટે, દરેક પ્રકારની ટેકનોલોજી સમજવા માટે, ઇન્ટરનેશનલ લેવલે શું થઈ રહ્યું છે આ બધું સમજવા માટે, દુનિયા કેવી રીતે ઉત્પન્ન થઈ, ચાર્લ્સ ડાર્વિન્સને સમજવા માટે, ન્યૂટનને સમજવા માટે, આઇન્સ્ટાઈનને સમજવા માટે, આ બધા માટે શિક્ષણ ખૂબ જરૂરી છે. અને હંમેશા વૈજ્ઞાનિકોને વાંચો, આઇન્સ્ટાઈનને વાંચો. મને ઘણીવાર છે ને બહુ દુઃખ થાય છે કે ગમે ત્યાં જાઉં ને તો આવા વૈજ્ઞાનિકનો ક્યાંય ફોટો જોવા ન મળે. ખરેખર આ વૈજ્ઞાનિકોએ આપણે બોલી રહ્યા છીએ ને, આ બધી વિજ્ઞાનની દેન છે. ખબર છે ને સૌને? આ બધી વિજ્ઞાનની દેન છે. પંખો હોય, ટ્યુબલાઇટ હોય, ફ્રીજ હોય, એસી હોય, મોબાઈલ હોય, વિમાન હોય, એરોપ્લેન હોય, હેલિકોપ્ટર હોય, કેટલી માનવ જીવનને એમણે સરળ બનાવી આપ્યું. નહીં તો અત્યારે કોઈક એવા હોતા બિચારા બળદિયાને અત્યારે પૂંછડા મરડતા હોતા ખરા તડકાના. એ તો એટલે તો તડકો લાગે પેલા બળદાને બાળી નાખે. કેટલા હેરાન થતા. અત્યારે ટ્રેક્ટર આવી ગયા, મિકેનાઇઝ ફાર્મિંગ આવી ગયું, બધાને રાહત મળી છે. માણસને મળી, પશુને મળી, પંખીને મળી, બધાને વિજ્ઞાનના લીધે રાહત મળી છે. એટલે આઇન્સ્ટાઈન હોય, ન્યૂટન હોય, સર આઇઝેક ન્યૂટન હોય, ચાર્લ્સ ડાર્વિન છે,